રૂપિયા 11 કરોડથી વધુનો કુલ 34 ગુનાઓનો એનડીપીએસનો મુદ્દામાલ નાશ કરતી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી સુરત શહેર એસઓજી સદરનું અભિયાન દરમિયાન કબજે કરવામાં આવેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ સત્વરે કાયદાકીય પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેર વિસ્તારમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરી તેના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ શક્ય તેટલી ઝડપી નાશ થાય તે અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય શ્રી મદદનીશ પોલીસ કમિશનર G.A. સતવૈયા, ઇકોસેલ સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર A.P. ચૌધરી એસઓજી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ અંગે નાશ કરવા પાત્ર મુદ્દામાલ અંગેની માહિતી એકત્રિત કરી નામદાર કોર્ટ રાહે જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરાવી એનડીપીએસના કુલ 34 ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી તથા સુરત શહેર એસઓજી દ્વારા તારીખ 27/8/2025 રોજ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ BEIL કંપની ખાતે સળગાવી નાશ કરવામાં આવેલ છે।